સુરતમાં ડ્રગ્સની બદીને દૂર કરવા માટે પોલીસ સતત પ્રયાસો કરી રહી છે અને નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન પણ ચલાવી રહી છે। ત્યારે ડ્રગ્સ વિરોધી જાગૃતિ અભિયાન એટલે ઇન્ટરનેશનલ ડ્રગ્સ અગેન્સ્ટ ડે પર સુરતના પાલ આરટીઓ સર્કલથી નશા મુક્ત અભિયાનને લઈ જાગૃતિ રેલી યોજાઈ હતી। નશા મુક્ત ભારત અભિયાન અંતર્ગત સુરત શહેર પોલીસ અને એનસીબી દ્વારા શહેરમાં ડ્રગ્સ વિરોધી જાગૃતિ અભિયાનો ડ્રગ્સ ઇન સુરત સિટી વધુ અસરકારક બનાવવા માટે વિદ્યાર્થીઓ, યુવાનો અને સામાન્ય જનતામાં ડ્રગ્સના નુકસાન અંગે જાગૃતિ ફેલાવવા માટે ઇન્ટરનેશનલ ડ્રગ્સ અગેન્સ્ટ ડેના દિવસે વિશાળ ડ્રગ્સ અવેરનેસ રેલીનું આયોજન કરાયું હતું। સુરતના પાલ આરટીઓ સર્કલથી ઇન્ટરનેશનલ ડ્રગ્સ અગેન્સ્ટ ડે પર ડ્રગ્સ અવેરનેસ માટે નીકળેલી રેલીમાં સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સહિતના ઉચ્ચ અધિકારીઓ જોડાયા હતા અને યુવાનોને ડ્રગ્સથી દૂર રહેવા અપીલ કરી હતી। સાથે આ રેલીમાં અલગ અલગ બેનરો પણ જોવા મળ્યા હતા। 26 જૂનના રોજ ઇન્ટરનેશનલ ડે અગેન્સ્ટ ડ્રગ એબ્યુઝ તરીકે ઉજવવામાં આવે છે અને એને જ ભાગરૂપે આજે સુરત શહેર પોલીસ, સુરત શહેરના નગરજનો, સ્કૂલ કોલેજના બાળકો દ્વારા આજે એક રેલીનું આયોજન કરવામાં આવ્યા છે। જેમાં મુખ્ય ઉદ્દેશ એવું છે કે અમે બધા લોકો બહુ કટિબદ્ધ છીએ, પ્રતિબદ્ધ છીએ કે અમને સુરત શહેરમાં કોઈ ડ્રગ્સના કોઈ ચલન નહીં થાય જોઈએ, કોઈ ડ્રગ્સ ના લે, એના સેવન નહીં કરે જોઈએ અને જો નો ડ્રગ્સ ઇન સુરત સિટીનું એક અભિયાન સુરત પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહ્યા છે છેલ્લા 4 વર્ષોથી આમાં આપણને ખૂબ સફળતા પણ મળી રહી છે। ઘણા બધા મોટા જો ડ્રગ જો કાર્ટલ હતા એને તોડવામાં સફળતા મળી, ડ્રગ પેડલર્સ પકડાયા અને આ વખતે 1-2 વર્ષ પહેલાં કરતાં જો અત્યારે 4 ગુના આ લોકો ઉપર વધારે 20 વધી છે। એના પ્રોપર્ટી વગેરે જપ્ત કરવાના, એના પ્રોપર્ટી ઇલીગલ પ્રોપર્ટી જો બનાવ્યા હોય તેના નિયમાનુસાર કાર્યવાહી કરીને ડિમોલિશન કરવાના, આ બધી જો કાર્યવાહી સખત કાર્યવાહી પોલીસ તંત્ર તરફથી કરવામાં આવી રહ્યા છે। પરંતુ અમે એટલો જ સહયોગ જો પ્રજાજનોનો જોઈએ, અમારા મીડિયાના મિત્રોનો જોઈએ, કારણ કે કે એક અવેરનેસની બી જરૂરી છે કે એના ઉપયોગથી શું નુકસાન થાય છે, શરીર કેવી રીતે ખતમ થઈ જાય છે, પરિવાર પર કેવી રીતે સોશિયલ સ્ટિગ્મા લાગે છે, એના બી અમે લોકો અવેરનેસ કરીએ છીએ અને સાથોસાથ જો એક્શન અને એના પછી જો રિહેબ કરવાના, જો આમાં ફસાય છે એના કેવી રીતે બહાર લાવી, એના બી અમારા જો એસઓજીને એક ટીમ જો રિહેબના કામ અહીંયાના ઘણા બધા ડૉક્ટર્સ અને રિહેબ સેન્ટર સાથે મળીને કરી રહી છે અને અમે લોકો એકદમ કટિબદ્ધ છીએ કે આવનાર દિવસોમાં ઓર કડકાઈથી એના ઉપર અમે લોકો એક્શન લેતા રહીશ અને ફરીથી જેટલા લોકો અમારા આજ રેલીમાં સહભાગી થયા એ તમામ લોકોનો અમે ખૂબ આભાર માનીએ છીએ। થેન્ક યુ। જય હિન્દ, જય ભારત। સાહેબ, જે રીતે ડ્રગ સાથે વ્યક્તિઓ સંકળાયેલા હોય એ લોકોને કઈ રીતના નાબૂદ કરવામાં આવશે અને અત્યાર સુધી કેટલા લોકોને ડ્રગ્સમાંથી બહાર કાઢવામાં આવ્યું? અત્યારે આપ જો તો ગુજરાત સરકાર તરફથી એક ANTF અલગ से એક ફોર્સ પણ બનાવવામાં આવેલી છે, એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ, અને સરકારશ્રી આ બાબતમાં બહુ ज़्यादा ગંભીર બી છે, ચિંતિત છે અને એકદમ કડક એક્શન મતલબ લેવા માટે તમામ પ્રકારના સૂચનાઓ પણ છે। તો આવનાર દિવસોમાં અમે લોકો और हमारा जो टीमों चौर है ना मजबूत बनाવીને और भी આજુબાજુના જો રાજ્યોના જ્યાંથી આપણા જરૂરત લાગે છે આરોપીઓ માટે ત્યાં और કડકાઈથી અમે લોકો સંકલન કરીને કાર્યવાહી કરવાના છીએ અને જો આપ ટૂંક સમયમાં આ બધા લોકો જોઈ પડશે।